એ રીતે જવું પડે અને શું હુકમ છે એ પણ એને બતાવવો પડે, વાંચી સંભળાવવું પડે, એમને તમે ના લઈ શકાય. એ વસ્તુનું લાઈવ થયું અને આ લોકો ત્યાંથી ઉપાડીને લઈ ગયા. આ ઘટના એ પૈસા ઘરે હંગરી રાખ્યા હતા, હલાયા નતા. એ કહે છે કે 9મા મહિનામાં 2 મહિના પહેલા એટલે 7મા મહિનામાં અમને પૈસા આપ્યા વધારે. માની લો કે ફરિયાદ છે, આ અધિકારી કોઈ વ્યક્તિ ધરપકડ કરવા દેવા માંગે તો એને લીધું તો માફવું પડે. એ કોન્ટ્રાક્ટર બધા કોઈ પૈસા આપવા તૈયાર કંઈક તો ખોટું હશે ને. દૂધે ધોયેલા હોય તો કોઈ પૈસા આપવાની એ વાત ના હોય. એમના કહેવા પ્રમાણે પોલીસ તપાસમાં બધું મગફળી ક્યારે વેચી એની તપાસ થઈ. ગયા વર્ષ 2025 ફરિયાદ વગર એના પછી હમણાં ફરિયાદ પણ આપી એ બાબતે ગેરકાયદેસર મેં વિડીયો ચાલુ કર્યો, પૂછ્યું તમે આયા છો શું છે, એવી ગાડીમાં આવી અને દાદાગીરી કરી. ઓકે. આજ રોજ ડીસા નગરપાલિકાની સાધારણ સભા હતી. એ સાધારણ સભામાં ડીસા શહેરને વિકાસના લગતા જે મુદ્દાઓ છે એની ચર્ચા કરવામાં આવી અને તમામ સદસ્યો દ્વારા તેને બહાલી આપવામાં આવી. પરંતુ જે પોતે આપ વિડીયો બનાવીને આપ પાર્ટી અને કોંગ્રેસવાળા એમને ક્યારેય વિકાસના કાર્યો દેખાતા નથી. અને તમે વિચાર કરો કે ચાલુ બોર્ડમાં નકલી પત્રકાર લઈને તેઓ આપવાળા આપનો જ કાર્યકર્તા નકલી પત્રકાર બની અને ત્યાં લાઈવ બતાવતો હતો અને સાચા પત્રકારો ત્યાં એને પૂછપરછ કરી તો કે હું આપનો કાર્યકર્તા છું. તો આ એમના કાર્ય છે. ડીસા નગરપાલિકા હર હંમેશા લોકો દ્વારા જે પણ કાર્ય હશે એ પાલિકા દ્વારા તરત જ ફેસલો થઈ જાય છે. અત્યારે તમે જુઓ ડીસા શહેરમાં સ્વચ્છ જુઓ, ભારત માતા પાર્ક જુઓ, બીજા ઘણા વિકાસના કાર્યો, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, નર્મદા મૈયાના પાણી પણ ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા શોર્ટ સમયમાં આપવામાં આવશે. અને આ લોકોને ક્યારે પણ આજ દિન સુધી આટલા સારા વિકાસના કાર્યો થઈ રહ્યા છે ક્યારે પણ એમને સ્વીકાર્યા નથી. એમને ફક્ત વિરોધ અને વિરોધ જ છે. એટલે ડીસા નગરજનોને આવા વ્યક્તિઓથી સાવધાન રહેજો. આ તમારા નામે ખોટા વ્યવહારો કરતા હશે તો આપ સાવધાની રાખી અને આ લોકોને સાથે ચાલજો. જય હિન્દ, ભારત માતા કી જય.